દરેક વિદ્યાર્થી મિત્રોની એક્ઝામ ખૂબ સારી ગઈ હશે. હવે એક જ વિષયનું વધારે પડતું ટેન્શન હોય છે, જે છે કમ્પ્યુટર વિષય. તો એના આઈએમપી ક્વેશ્ચનોની સિરીઝ આપની સમક્ષ મૂકી રહ્યો છું. તો આપણા દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને આપણા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડી દેજો. શિક્ષક મિત્રોને બી વિનંતી કરું છું કે તમે આ મારા વિડીયોને લાઇક કરી, સબસ્ક્રાઈબ કરી અને તમારા વિદ્યાર્થી સુધી પહોંચાડતા રહેજો, જેને લઈને આ ક્વેશ્ચનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે. ત્યારબાદ આવા 3-4 વિડીયો આપ સમક્ષ મૂકીશ, જેને લઈને એમને એક્ઝામમાં કોઈ પણ સપોર્ટ થઈ શકે. તો હવે જોઈએ છે એની અંદર આગળ જોઈએ છે રેડિયો બટનની રચના કરતા સમયે તમામ શક્ય જવાબો શું એક સરખું હોવું જોઈએ? તો ગ્રુપ નેમ સરખું હોવું જોઈએ. ત્યારબાદ આપણે કમ્પોઝરમાં ફોર્મની ડાયલોગ બોક્સમાં મોર પ્રોપર્ટીઝ બટન પર ક્લિક કરતાં તેની જગ્યાએ શું લખાયેલ જોવા મળે છે? તો ફેવર પ્રોપર્ટી જોવા મળે છે. ફેવર પ્રોપર્ટી લખાયેલું જોવા મળે છે. કયા ફિલ્ડમાં, ત્રીજો ક્વેશ્ચન, કયા ફિલ્ડમાં અક્ષરોનું અવાચ્ય સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે છે? તો પાસવર્ડમાં રૂપાંતર કરવામાં આવે છે. કમ્પોઝરમાં મેનુ બાર કેટલા વિકલ્પો ધરાવે છે? તો 8 વિકલ્પો ધરાવે છે. નીચેમાંથી કઈ પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ પૂરી પાડે છે? તો ગેટ માહિતી પૂરી પાડે છે. એક જ સમયે એક જ માહિતી મતલબ, અને ગેટ એ શું છે? એડ્રેસ બારમાં અમુક લખાણ જોવા મળે છે. આ પણ પ્રશ્નમાં પૂછાઈ શકે, એટલે દરેક પ્રશ્નની અંદર બીજો પ્રશ્ન છુપાયેલો છે પણ તમને મળી જશે. માટે આ વિડીયોને ખાસ જોજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ખૂબ કરજો. સબસ્ક્રાઈબની આશા રાખું છું તમારી સમક્ષ. વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોને પણ વિનંતી કરું છું કે આ વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો. સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય. સાયન્સના શિક્ષકોની વિનંતી કરું છું, આર્ટ્સના વિષયોની વિનંતી કરું છું, કોમર્સના શિક્ષકોને વિનંતી કરું છું. નીચેમાંથી કયું નિઃશુલ્ક ઓપન સોર્સ વેબસાઇટ વેબ વિકાસનું આઈડી છે? તો કમ્પોઝર છે. જવાબમાં આવશે શું? કમ્પોઝર. ત્યારબાદ જોઈએ રેડિયો બટનના જૂથમાંથી એક સમયે કેટલા રેડિયો બટન પસંદ કરી શકાય છે? તો એક જ રેડિયો બટન પસંદ કરી શકાય છે. કયા ઘટકનું કદ રોઝ અને કોલ્સ લાક્ષણિકતાઓ દ્વારા બદલી શકાય? તો ટેક્સ એરિયા લાક્ષણિકતા દ્વારા બદલી શકાય છે. હેતુ નક્કી થયા પછી વેબસાઇટના શેને યોગ્ય રીતે વિકસાવી શકાય છે? તો એ બી વિષયવસ્તુ અને રૂપરેખા. તો એ બી બંને આવે જવાબમાં આવશે. બરાબર. એફટીપીનું પૂરું નામ શું છે? તો ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ પૂરું નામ છે. આન્સરમાં આવશે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. બરાબર. કોઈ પણ ઓપ્શનને જોયા પછી જ પ્રશ્નનો એટેમ્પ કરવાનો છે. જવાબ એ ખાસ વિદ્યાર્થી મિત્રો રાખે. હવે એટેમ્પ કરતી વખતે ઉતાવળ ખૂબ કરી નાખો છો. ઉતાવળ કરતાં આપણો એક ક્વેશ્ચનનો જવાબ સાચો હોવા છતાં બી જવાબ આવતો નથી, મતલબ જવાબ આપણને માર્ક્સ મળતો નથી. તો આ ધ્યાનમાં લેવાનું છે. ઇન્સર્ટ ડાયલોગ બોક્સમાં બરાબર હરોળ અને સ્તંભ દર્શાવતું ઉમેરવા માટે, કોષ્ટક ઉમેરવા માટે સેલ પસંદ કરતા નીચે શું જોવા મળે છે? તો 1x2 જોવા મળે છે. 1 રો અને 2 કોલમ. વેબસાઇટ પ્રત્યેની ઉપયોગકર્તાની અપેક્ષાની જાણકારી વેબસાઇટના યોગ્ય શેના વિકાસમાં મદદરૂપ બને છે? તો વિષય વસ્તુ અને રૂપરેખા બંનેમાં મદદરૂપ બને. જવાબમાં આવશે એ અને બી, એટલે સી જવાબમાં આવશે. અપટાના સ્ટુડિયો કઈ વેબસાઇટ પરથી સરળ રીતે ડાઉનલોડ કરી શકાય છે? aptana.com થી ડાઉનલોડ કરી શકાય. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે એટલે ત્યાં જવાબમાં આવશે www.aptana.com આવશે. અપટાના સ્ટુડિયોની ડાયરેક્ટ અપટાના સ્ટુડિયો ઓપન થઈ જાય છે. અપટાના સ્ટુડિયો કઈ વેબસાઇટ પરથી સરળ રીતે ડાઉનલોડ કરી? તો aptana.com થી. બરાબર. અપટાના સ્ટુડિયો કઈ આવૃત્તિનો ઉપયોગ HTML, CSS, જાવાસ્ક્રિપ્ટની મદદથી વિનિયોગના વિકાસ માટે થાય છે? તો 2.0.5 અથવા 2 બેમાંથી એક આવે છે. જવાબમાં આવશે. બરાબર. અમાયા એક નિઃશુલ્ક ઓપન સોર્સ WYSIWYGનું પ્રકારનું વેબ શું છે? વેબ શું છે? તો એડિટર છે. શું છે? એડિટર છે. જવાબમાં આવશે એડિટર. બરાબર. ઇમેજ પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં નીચે કયા નામનું બોક્સ જોવા મળે છે? તો ઇમેજ પ્રિવ્યૂ જોવા મળે છે. નીચેનામાંથી પૈકી સેના જેવી અનેક ઓનલાઈન દુકાનો ભારતમાં પ્રચલિત બની છે? તો બધી જ તમામ દુકાનો પ્રચલિત બનેલી છે. આમાં આપેલી તમામ ઓપ્શનો સાચા છે. કઈ વસ્તુઓને આખા વિશ્વને વૈશ્વિક સ્થાન બનાવી દીધું છે, જ્યાંથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્થળેથી કાંઈ પણ ખરીદી કરી શકે છે? તો ઈ કોમર્સ. જવાબમાં આવશે ઈ કોમર્સ. પુસ્તકો શેના વર્તમાનપત્રનું હોમપેજ દર્શાવેલું છે? તો પુસ્તક ચોપડીમાં કયું હોમપેજ દર્શાવ્યું છે? પુસ્તક તો વોશિંગ્ટન પોસ્ટનું દર્શાવેલું છે. એક મને ક્વેશ્ચન પૂછે. બધા ક્વેશ્ચનો આઈએમપી છે એટલે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો. ગ્રાહકો
ઇન્ટરનેટ પર પુસ્તકો ખરીદવાનું કેમ પસંદ કરે છે? તો એ બી, બરાબર. કેમ પસંદ કરે? પુસ્તકોની ભૌતિક તપાસ કરવાની જરૂર રહેતી નથી, પુસ્તકોનું સરળતાથી વર્ણન કરી શકાય છે અને પુસ્તકો સરળતાથી મેળવી શકાય છે, ડાઉનલોડ કરી શકાય છે, માટે એ બી આવશે. કઈ હરાજીમાં મર્યાદિત લોકો ભાગ લે છે? ઈ કોમર્સ, પરંપરાગત, એ બી કે એક પણ નહીં. તો પરંપરાગતમાં મર્યાદિત લોકો ભાગ લેતા હોય છે, જેનો સીમિત મર્યાદા હોય છે, એરિયાની મર્યાદા હોય છે. શું મર્યાદા હોય છે? એરિયાની મર્યાદા હોય છે, માટે આપણે યાદ રાખવાનું છે, બરાબર. કઈ સાઇટ પર સામાન્ય રીતે વિક્રેતા વસ્તુના ડિજિટલ ચિત્ર સહિતની ટૂંકી માહિતી પ્રસ્તુત કરે છે? તો હરાજીની અંદર આવશે. શામાં આવશે? હરાજીની અંદર આપણે ટૂંકી માહિતી, માર્કેટિંગ પણ આવે, હરાજી પણ, જવાબ પ્રશ્ન પ્રમાણે લેવાનું, હરાજી. નીચેમાંથી કઈ રેલવેની કઈ વેબસાઇટ પર ટિકિટની ઓનલાઈન નોંધણી કરી છે? www.irctc.co.in પર આપણે જવાનું છે, બરાબર. જવાબમાં આવશે બી આન્સરમાં. ઈબે એક શેના માટેની વેબસાઇટ છે? તો હરાજી માટેની વેબસાઇટ. સર્વપ્રથમ હરાજી માટે વેબસાઇટ ઈબે છે, યાદ. અત્યારે તો ઘણી બધી વેબસાઇટો હરાજી કરી શકે છે, પરંતુ દુનિયામાં સર્વપ્રથમ હરાજી કરતી વેબસાઇટ હતી eBay.com, બરાબર, યાદ લેવાનું. શેના દ્વારા નીચે પૈકી ક્યુ સોફ્ટવેર આઈટી માળખામાં પાયમાલી સર્જી મશીન પર નિયંત્રણ મેળવે છે? તો મલવેર કહેવાય છે. મલવેર કહો, બંને સરખું છે. શેના દ્વારા ચૂકવણી કરતી વખતે ગ્રાહકે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ નંબર પૂરો પાડવાનો રહેતો નથી? તો ઈ વોલેટ. જવાબમાં આવશે ઈ વોલેટ. GIMP એ એક કેવો પ્રોગ્રામ છે? તો ટેક્સ એડિટર પ્રોગ્રામ છે, બરાબર. લિનક્સ માટેનું ટેક્સ એડિટર છે GIMP, બરાબર, ધ્યાનમાં લેવાનું. ઇમેજ મેનિપ્યુલેશન કહેવામાં આવે છે, બરાબર. નીચે પૈકી શું મેળવવા માટે લોગિન માટે પાસવર્ડ એક માર્ગ છે? તો અધિકૃતતા મેળવવા માટે લોગિન અને એક પાસવર્ડ જરૂરી છે. GPS એટલે શું છે? ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. જવાબમાં છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ખૂબ IMP પ્રશ્નો તમારી સમક્ષ મૂકી રહ્યો છું. ત્યારબાદ નવા વિડીયોની અંદર પણ તમને આવા પ્રશ્નો મૂકીશ, તો એક સાથે 3-4 ક્વેશ્ચન પ્રશ્ન પેપર મળશે તમને 100 માર્ક્સના, તો ઘણો બધો સપોર્ટ થશે. અને એક્ઝામ પેપરો પણ, બોર્ડના એક્ઝામ પેપર પણ તમારા સમક્ષ જવાબ સાથે મૂકવાનો છું, બરાબર, યાદ રાખજો. માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો. બેલ આઇકોન પ્રેસ કરજો, સબસ્ક્રાઈબ ખાસ કરજો મારા વિદ્યાર્થી મિત્રો. ઘણા વિદ્યાર્થીઓ વ્યૂ જોવે છે, સબસ્ક્રાઈબ કરતા નથી, તો સબસ્ક્રાઈબની આશા રાખું છું, વિનંતી છે આપને. ત્યારબાદ આપણે જોવાનું છે આપણને કેટલી મદદ મળી છે વિડીયોથી. ફ્રીમાં છે, કોઈ પૈસા આપવાના નથી, તમારે ખાલી સબસ્ક્રાઈબ કરવાનું છે, બરાબર. નીચે પૈકી ક્યાં ઓવરલોડિંગ અને પોલિમોર્ફિઝમ શક્ય બને છે? તો એ બી, ફંક્શનો અને ઓપરેટરને ઓવરલોડિંગ, બરાબર. જવાબમાં આવશે એ બી. GPS એટલે શું? ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. આગળ નીચેનામાંથી કયું દ્રશ્યતાનું ચિહ્ન નથી? તો સ્ટાર એ દ્રશ્યનું ચિહ્ન નથી, બીજા દ્રશ્યના ચિહ્નો છે. નીચે પૈકી કઈ પ્રચલિત પ્રોગ્રામિંગ ભાષા ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને સમર્થન આપે છે? હાલમાં તમામ દુનિયાની કોઈ પણ ભાષાઓ અત્યારે જે આવે છે બધી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ભાષાઓ આવે છે, માટે તમામ જવાબમાં આવશે PHP, ASP.NET, C++, બધી જ વેબસાઇટો, બધી લેંગ્વેજો અત્યારે સપોર્ટ કરતી હોય છે ઓબ્જેક્ટ. ક્લાસ શેને ભેગી કરી અને માળખા ટેમ્પલેટ તરીકે બધા ઓબ્જેક્ટ વચ્ચે સહિયારો ઉપયોગ કરે છે? એ બી એટલે બિહેવિયર અને ડેટા, યાદમાં આવશે એ બી. ક્લાસ ડાયાગ્રામનો હેતુ વિનિયોગના સ્થાયી દેખાવને શું બનાવવાનો છે? તો પ્રતિકૃતતા બનાવવાનો છે. શું છે? પ્રતિકૃતતા. આ IMP ક્વેશ્ચનો છે. મારા પહેલાં વિડીયો બધા જોયા છે, આ વિડીયો પણ ખાસ જોજો. અને ખાસ વિનંતી છે દરેક વિદ્યાર્થી મિત્રોને અને મારા શિક્ષક મિત્રોને વિનંતી કરું છું કે આપ મારા વિડીયોને સબસ્ક્રાઈબ ખાસ કરજો અને તમારા વિદ્યાર્થી સુધી પહોંચાડતા રહેજો. ગમે તે એમાં સિટીમાં રહેતા હોય, રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, સુરત, કોઈ પણ ઓળખીતા તમારા હોય એ બધાને પહોંચાડતા રહેજો વિડીયો મારો. ક્લાસના કયા સભ્યની જરૂર હોય? તો સાર્વજનિક મેથડ વડે ડેટાને ઉપલબ્ધ બનાવી શકાય છે, તો અંગતતા, બરાબર, પ્રાઇવેટ. ક્લાસ ડાયાગ્રામમાં ઇનહેરિટન્સ બતાવવા માટે સુપર ક્લાસ તરફ નિર્દેશ કરતા કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? તીરનો ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ જતું તીરનો ચિહ્ન જ કરવામાં આવે છે. નીચે પૈકી એક દ્રશ્ય મોડેલિંગ ભાષા છે UML, બરાબર, યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ છે, ફૂલ ફોર્મમાં પૂછાય, યાદ રાખવાનું છે. જાવા ભાષા કઈ ભાષા પછી વિકાસ પામેલી ભાષા? તો C++ની વિકાસ પામેલી ભાષા છે, જે કેસ સેન્સિટિવ ભાષા છે, બરાબર, પ્રશ્નમાં પૂછાય એટલે યાદ રાખવાનું. પછી જાવામાં શેની કમ્પ્યુટર દ્વારા સંપૂર્ણ અવગણના થાય છે? તો કોમેન્ટની અવગણના. કોમેન્ટની અવગણના કોઈ પણ પ્રોગ્રામિંગ ભાષામાં કોમેન્ટની અવગણના થતી હોય છે, ગણવામાં આવતું નથી, યાદ લેવાનું છે. યુનિકોડ ઓપરેટિંગ સિસ્ટમ, યુનિકોડ લિટરલ શેના
પછી 4 16 અંકી સંખ્યા અંક વડે બનેલો હોય છે તો /u વડે બનેલો હોય છે. જાવામાં 16 અંકી લિટરલ લખવા માટે સંખ્યાની શરૂઆત શેનાથી થાય છે? એ અને બી બંને. જવાબમાં આવશે એ અને બી બંને. 0x અથવા 0x અપર કેસ અથવા લોઅર કેસમાં x લખેલો હોય છે માટે આપણે યાદ રાખવાનું છે. પ્રશ્ન વારે ઘડે પૂછાય છે. તો લિટર 16 અંકી સંખ્યાને દર્શાવવા માટે, પછી બાઇનરી સંખ્યાને દર્શાવવા માટે બી વપરાય છે, લોંગ માટે એલ વપરાય છે અને ઓક્ટેલ માટે OX વપરાય છે. તો આપણે યાદ રાખવાનું છે. બરાબર છે. 16 અંકી સંખ્યા 0x પહેલાંમાં 1x વપરાય છે. જાવા બુલિયન કિંમત સિવાયના બધા જ પ્રાથમિક ડેટા પ્રકાર બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ કેરેક્ટર રીતે પૂર્વનિર્ધારિત કિંમત કઈ હોય છે? તો 0 હોય છે. કઈ હોય છે? 0 હોય છે. જાવામાં બી બીટની યથાર્થતા પ્રિસિઝન સાથેની પૂર્ણાંક સંખ્યામાં કઈ રેન્જમાં ચિહ્નિત કિંમતોનો સંગ્રહ કરી શકાય છે? તો -b⁻b−1 -1 1 થી b−1 જવાબમાં આવશે. યાદ રાખવાનું છે આપણે. આ પ્રણાલિકાગત જાવામાં શેના નામ કેપિટલથી શરૂ કરે છે? અપર કેસથી શરૂ. ક્લાસના નામ કેપિટલ પ્રણાલિગત પરથી કરાય છે. જાવામાં સોર્સ ફાઇલનું અવલંબન નીચે પૈકી કયું આપવામાં આવે છે? તો .java આપવામાં આવે છે. સોર્સ ફાઇલનું નામ .java અપાય છે. યાદ રાખવાનું. દરેક વિદ્યાર્થી મિત્રો બધા જ પેપર સારા જ ગયા હશે એ મને ખ્યાલ છે. તમે મહેનત ખૂબ જ કરેલી હોય છે. પરંતુ કમ્પ્યુટર સબ્જેક્ટની અંદર પ્રોબ્લેમ એક જ છે કે કમ્પ્યુટર સબ્જેક્ટમાં વાંચતા નથી આખું વર્ષ અને ક્લાસમાં જતા નથી, માટે ઘણા પ્રોબ્લેમ થાય છે, ઘણા વિદ્યાર્થીઓ ફેલ થાય છે. માટે અમારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા વિદ્યાર્થીઓમાંથી પહોંચાડજો જેને એમને મદદરૂપ થશે. અને આગળ આપણે જોઈએ છે જાવા બાઇટકોડને શેમાં રૂપાંતર કરવા માટે ટૂલ્સ ઉપલબ્ધ છે? કયો કોડ અમલ કરવા ઝડપી બને છે? તો નેટિવ કોડ અમલમાં ઝડપી બને છે. જાવા ભાષા કઈ સાલમાં સન માઇક્રોસિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવી? તો 1951ની સાલમાં વિકસાવવામાં આવેલી છે. નીચેમાંથી જાવામાં ઇન્સ્ટન્ટ મેથડ ઇન્વોક કરવા માટે શું વપરાય છે? ઓબ્જેક્ટ નામ, ડોટ અને મેથડનું નામ. બરાબર છે. જવાબમાં આવશે આ પ્રમાણે જવાબ જોવા મળશે. જાવામાં રક્ષણ પૂરું પાડવા માટે વપરાતા વિઝિબિલિટી મોડિફાયરના કયા મોડિફાયરનો ઉપયોગ ફક્ત સબક્લાસને એક્સેસ કરવા માટે અથવા તો ફ્રેન્ડ્સને ઘોષિત કરેલી મેથડ સાથે સહિયારા ઉપયોગ થાય છે? તો પ્રોટેક્ટેડ જવાબમાં આવે છે. કમ્પોઝિશન અને એગ્રીગેશન ક્લાસની વચ્ચે કયા પ્રકારનો સંબંધ રચે છે? હેઝ એ ડબલ્યુ કે હેઝ એ? તો હેઝ એ સંબંધ નક્કી કરે છે. ઇન્સ્ટન્ટ વેરિયેબલ ઇન્સ્ટન્ટ મેથડ ઓબ્જેક્ટ કયા ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે? તો ડોટ ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે. જવાબમાં એ આવશે. પરંતુ પ્રશ્નમાં તમારે કોઈ પણ જવાબ એટેમ્પ કરો ત્યારે કદાચ ઓપ્શન બી આપ્યું હોય, ત્યાં ડોટ આપ્યું હોય તો જવાબમાં બી આવશે. તો એ રીતે આપણે યાદ રાખવાનું છે. ઓપ્શન જોવાનો, પ્રશ્ન સમજવાનો, ત્યારબાદ એટેમ્પ કરવાનો છે. દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખે. જાવામાં કયા મેમરી ફાળવીને ઓબ્જેક્ટ બનાવવા માટે ચાવીરૂપ શબ્દ તરીકે વપરાય છે? તો ન્યૂ આવશે. ક્રિએટ નથી આવતું, ખોટું છે. આગળ ન્યૂ આવશે જવાબમાં. બરાબર, યાદ રાખજો. જાવામાં શું બનાવવા માટે ક્લાસની વ્યાખ્યા અને ચાવીરૂપ શબ્દ એક્સટેન્ડેડ વાપરવામાં આવે છે? તો એ બી. સબક્લાસ અને એક્સટેન્ડેડ ક્લાસ પણ વાપરવામાં આવે છે. એ બી જવાબમાં આવશે. જાવામાં શું પૂરું પાડવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ શક્ય એટલો વધારે ડેટા પ્રાઇવેટ કરવાનો છે? ડેટા એન્કેપ્સ્યુલેશન વપરાય છે. ડેટા પ્રાઇવેટ કરવાનો હોય છે. જાવામાં શેની સાથેના ઇન્સ્ટન્ટ વેરિયેબલને ઇન્વોક મેથડ ભૂલ આપેલી છે? એ નલ વેરિયેબલ રેફરન્સ કે નલ પોઇન્ટર? તો બંને જવાબ આવશે એ બી. બરાબર, યાદ રાખવાનું છે. જાવામાં હીપ એટલે શું છે? અહીંયા HELP હેલ્પ લખી ગયું છે, પણ અહીંયા હીપ આવે છે, HEEP લખાય છે. એ શું છે? તો ડેટા સ્ટ્રક્ચર છે. બરાબર, યાદ રાખવાનું. ટાઈપિંગ મિસ્ટેક છે, ધ્યાનમાં લેવાનું છે. જાવામાં શું વપરાયેલ ઓબ્જેક્ટને શોધે છે અને ઓબ્જેક્ટ દ્વારા વપરાયેલ મેમરી પાછી મેળવે છે, એટલે કે છૂટી કરે છે? તો ગાર્બેજ કલેક્ટર કહેવામાં આવે છે. શું છે જવાબમાં? ગાર્બેજ કલેક્ટર આવે છે. નીચેનામાંથી કઈ માહિતી પદ્ધતિ મેથડ કોલ કરતી સ્ટ્રિંગ ઓબ્જેક્ટ, બરાબર, મેથડ કોલ સ્ટ્રિંગ ઓબ્જેક્ટમાં રહેલા અક્ષરોની સંખ્યા પરત કરે છે? INT લેન્થ. INT એટલે પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. શું છે? પૂર્ણાંક સંખ્યા. ઇન્ટીજર વેલ્યુ કહેવાય છે ને. કયા અચલનો ઉપયોગ કેલેન્ડરનું વર્ષ ડિસ્પ્લે કરવા માટે વપરાય છે? તો ઈયર. કયું છે? YEAR, ઈયર. એક પણ અક્ષર વગરનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવવા માટે નીચેમાંથી કયા કન્સ્ટ્રક્શનનો ઉપયોગ થાય છે? તો સ્ટ્રિંગનો ઉપયોગ થાય છે. સ્ટ્રિંગમાં ખાસ ધ્યાન, સ્ટ્રિંગ બધે લખાયેલું છે, પરંતુ કૌંસનો ઉપયોગ કયો કૌંસ છે વપરાય છે ધ્યાનમાં લેવાનું છે. ખૂબ ધ્યાન રાખજો. આ મારા વિડીયો તરફ ધ્યાન આપી અને આપ સૌને વિદ્યાર્થીને જણાવું છું, મારા શિક્ષક મિત્રોને જણાવું છું કે આપ તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડતા રહેજો.
બરાબર. નીચે પૈકી કયો ક્લાસ java.util પેકેજમાં ઉપલબ્ધ છે? તો આપેલ તમામ ઉપલબ્ધ હોય છે. જાવામાં નીચે દર્શાવેલ મેથડમાંથી કઈ મેથડ java.util.array ક્લાસની મેથડ છે? તો એ બી બંને શોર્ટ અને ફિલ્ડ બંને જવાબમાં આવશે. અપવાદરૂપ પરિસ્થિતિના વ્યવસ્થાપન માટેનો પ્રોગ્રામ લખવા માટે જાવા નીચેમાંથી કયા કીવર્ડનો ઉપયોગ કરે છે? ટ્રાય, કેચ અને ફાઇનલી કીવર્ડનો ઉપયોગ કરતો હોય છે. ઓપ્શન જોઈને જવાબ લખવાના છે. મારા વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર સબ્જેક્ટ ખૂબ વિદ્યાર્થીઓ ફેલ થતા હોય છે, એટલે મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આપણે મદદ થશે. તો ચેટ દ્વારા પણ જણાવજો મને કે તમને કેટલો વિડીયો મદદરૂપ થયો છે, તો મને વધારે ઉત્સાહ આવશે નવો વિડીયો બનાવીને તમને દર્શાવીશું. એરેનો દરેક ઘટક એક અલગ શું છે તેને ઇન્સ્ટન્ટ વાપરીને નિર્દેશ કરે છે? તો ચલ ઘટક છે. બિહેવિયર, વિધેય કે ચલ, તો ચલ જવાબમાં આવશે. કયા એરે ઘટકની સંખ્યા જાણવા માટે લેન્થ પ્રોપર્ટીનો ઉપયોગ થાય છે? તો 1D એરે દર્શાવે છે. ભૌતિક દ્રષ્ટિએ 5 હાર અને 3 સ્તંભ સાધનો ઇન્સ્ટન્ટ એરે INT એરે એટલે ઇન્ટીજર એરે કેટલા બાઇટ જગ્યા રોકે છે? તો 60 બાઇટ જગ્યા રોકતો હોય છે. 1 બાઇટ બરાબર 4 વપરાય છે, એટલે બરાબર 5 તારી 15 થાય છે, અને 15 ગુણ્યા 4, 15 ચોક 60 આપણે લેવાય છે, એટલે 60 એનો જવાબ આવશે. કઈ મેથડ જાન્યુઆરી 1 થી 1970 GMT થી પ્રાચલમાં આપેલા સમય વચ્ચેનો સમયગાળો મિલીસેકન્ડમાં ગણી શકાય છે? તો ડેટ લોંગ એક્લિપ્સ ટાઈમ આવશે જવાબમાં. જાવામાં અપવાદના ઓબ્જેક્ટને નિશ્ચિત રૂપે થ્રો કરવા માટે કયા કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો થ્રો કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. જાવામાં કયા ક્લાસ નેક્સ્ટ INT પદ્ધતિને કન્સોલ, બરાબર, કન્સોલ કરે છે પરથી પૂર્ણાંક સંખ્યા વાંચવામાં મદદરૂપ થાય છે? તો જાવા યુટીએલ સ્કેનરનો ઉપયોગ થતો હોય છે. જાવામાં કમ્પાઇલેશન પદ્ધતિમાં જાવા કમ્પાઇલેશનના પરિણામમાં નીચે પૈકી શું આદેશ સફળતાપૂર્વક અમલ મુકાયાનો નિર્દેશ કરે? તો એક્ઝિટ કોડ 0 આવે છે. એ જાવામાં ધ્યાન છે, આપણને ખ્યાલ છે. આગલા બધા જ ચેપ્ટરના જે વિડીયો જોયા છે એમાં બધું આપેલું જ છે, પરંતુ આ મોસ્ટ એબી ક્વેશ્ચનો છે જે તમને એક્ઝામમાં ખૂબ જ કામ લાગવાના છે, ધ્યાન રાખજો. જાવામાં એક ચોક્કસ ફાઇલને દૂરસ્થિત કમ્પ્યુટર પર અપલોડ કરવાની પરિસ્થિતિ કેટલા સ્પષ્ટ અપવાદો તરફ દોરી જાય છે? તો 2 અપવાદો તરફ દોરી જાય છે. જાવામાં ટ્રાય વિધાન કયા કૌંસમાં દર્શાવે છે? તો સર્કલ કૌંસમાં દર્શાવવામાં આવે છે, જેને કૌંસ તરીકે ઓળખાય છે. જાવામાં પ્રોગ્રામ લખતી વખતે શેનું નિયમન થઈ શકે છે? તે પ્રોગ્રામને જરૂરી કાળજી લેવી જરૂરી રહે છે. તો અપવાદો પરિસ્થિતિ એક્સેપ્શન કહેવામાં આવે છે, એક્સેપ્શન કહેવામાં આવે છે. જાવામાં નીચે પૈકી કયું અનુલંબન દ્વિઅંકી ફાઇલને દર્શાવે છે? તો JPG, PNG ક્લાસ આપેલ તમામ, તો આપેલ તમામ જોવા મળશે. 1 મિનિટ ક્વેશ્ચનો પૂછાય. મારા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ધ્યાન રાખજો, બરાબર. આપણે ખૂબ જ વિડીયો કામ લાગવાનો છે, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડતા રહેજો. શિક્ષક મિત્રોને બી જણાવું છું, સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, દરેકને આ કામ લાગવાનું છે વિડીયો, બરાબર. નીચે પૈકી કયો ક્લાસની કીવર્ડ પરથી ઇનપુટ મેળવવાની સવલતતા પૂરી પાડે છે? તો એ બી બંને બરાબર છે. સ્કેનર ક્લાસ અને કન્સોલ ક્લાસ પણ આવે છે. આગળ ક્વેશ્ચન આવી જ ગયો છે. નીચે પૈકી કયો ડેટા પ્રકાર સંખ્યા દ્વિઅંકી સ્વરૂપે સાચવવા દે છે? તો આપેલ તમામ જવાબ આવશે. જવાબ આવશે આપેલ તમામ. પ્રશ્ન નંબર 76. નીચે પૈકી શું એ ચકાસેલ અપવાદ છે જેની કાળજી લેવી જરૂરી છે અને અન્યથા કંપાઇલિંગ ભૂલ મળેલ છે? તો TOની જગ્યાએ IO એક્સપ્રેશન છે. જવાબમાં આવશે IO એક્સપ્રેશન. ટાઈપિંગ મિસ્ટેક છે, ધ્યાનમાં લેવાનું છે, બરાબર. ફાઇલમાં સંગ્રહવામાં આવતો ડેટા ઘણીવાર કયા ડેટા તરીકે પણ ઓળખાય છે? તો સતત ડેટા તરીકે ઓળખાય છે, અને પ્રિસિસ્ટન્ટ ડેટા તરીકે પણ કહેવામાં આવે છે, માટે જવાબમાં આવશે B. ફાઇલમાં વાંચવા માટેની કે ફાઇલમાં લખવા માટેની કયો ક્લાસ કોઈ પદ્ધતિ પૂરી પાડતું નથી? અને જાવા IO ફાઇલમાં F એ છે અપર કેસમાં છે, એ ધ્યાનમાં લેવાનું. આપણે આવા પ્રશ્નો જ્યાં અપર કેસ લોઅર કેસ કન્સિડર કરતા હોય ત્યાં આગળ આપણે ખૂબ ધ્યાન લખીને ક્વેશ્ચનને જવાબને લખવાનો છે, એટેમ્પ કરવાનો છે. લિટેક્સના કમાન્ડને શરૂઆત કયા અક્ષર પછી કમાન્ડનું નામ રીતે આવરી શકે? તો સ્લેશ, બરાબર, બેકસ્લેશ જેને કહેવામાં આવે છે, બરાબર. જાવામાં કઈ ફાઇલ ક્લાસની કઈ પદ્ધતિ દ્વારા જો ફાઇલ કે ડિરેક્ટરી છુપાયેલી હશે તો ટ્રુ કિંમત પરત કરે છે? તો બુલિયન ઇઝ હિડન કિંમત પરત કરતું હોય છે, ટ્રુ કિંમત. જાવામાંથી કયા લેટેક્સના અનામત અક્ષરો છે? તો આપેલ તમામ અનામત અક્ષરો તરીકે લેવાય છે. 5 માર્ક્સના 6 માર્ક્સના ક્વેશ્ચનો પણ પૂછે છે, આપણે માર્ક્સ લાવવા છે. તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો. લેટેક્સ કમાન્ડની શરૂઆત કયા અક્ષરથી પછી કમાન્ડનું નામ એ રીતે થાય છે? તો સ્લેશ અક્ષરથી, બરાબર.
નીચે દર્શાવેલમાંથી કઈ વેબસાઇટમાં લેટેક્સના પેકેજ ધરાવે છે? CTN લેટેક્સના પેકેજ ધરાવતું હોય છે. ત્યાંથી બધા જ લેટેક્સના પેકેજો મળી જતા હોય છે, ફ્રીમાં મળતા હોય છે, માટે આપણે યાદ રાખવાનું છે. લેટેક્સને કયા એક્સટેન્શનથી સંગ્રહ કરી શકાય? સંગ્રહ કરવામાં આવે છે તો .txt સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ 86મો ક્વેશ્ચન, કયો રેશનલ પ્લાન જુદી જુદી યોજનાઓ સાથે સંબંધિત કાર્યનું જોડાણ, યોજનાની માહિતીનું વિશ્લેષણ અને યોજનાઓ બંને પોર્ટફોલિયો બનાવવાની પરવાનગી આપે છે? તો મલ્ટી, બરાબર, મલ્ટી પોર્ટફોલિયો. આર સોફ્ટવેરમાં કોઈ નિશ્ચિત વિધેય માટે મદદ જોઈતી હોય તો તે નીચેનામાંથી કઈ વાક્યરચનાનો ઉપયોગ થાય છે? ત્યાં આગળ હેલ્પ વાક્યરચનાનો ઉપયોગ થતો, હેલ્પ ફંક્શનનો ઉપયોગ થતો હોય છે આર સોફ્ટવેરની અંદર. બરાબર, દરેક જગ્યાએ કોમેન્ટ અલગ અલગ રીતે, લેટેક્સમાં કોમેન્ટ લખવા માટે પર્સન્ટેજ ચિહ્નનો ઉપયોગ થાય છે, એ પણ પ્રશ્ન યાદ રાખવાનો. બરાબર, આર આલેખમાં બાર પ્લોટ વિધેયમાંથી શેનો આર્ગ્યુમેન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે? ઉપરના તમામનો આર્ગ્યુમેન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે. આર સોફ્ટવેરમાં સ્ટ્રિંગ છે, સ્પ્રિંગની જગ્યાએ સ્ટ્રિંગ છે, યાદ રાખજો. સ્ટ્રિંગને કયા ચિહ્નમાં આવરી લેવામાં આવે છે? તો ડબલ ઇન્વર્ટેડ કોમામાં આવરી લેવામાં આવે છે. હંમેશા સ્ટ્રિંગ ડબલ ઇન્વર્ટેડ કોમામાં જ વપરાતું હોય છે. નીચેનામાંથી કયો આર સોફ્ટવેરનો કાર્યપ્રદેશ છે? તો કમાન્ડ લાઇન આર સોફ્ટવેરનો કાર્યપ્રદેશ છે. કમાન્ડ લાઇન અને ગ્રાફિક્સ બંને આર સોફ્ટવેર બંને માટે વપરાય, કમાન્ડ અને ગ્રાફિક્સ માટે વપરાય છે. પછી નીચેમાંથી કઈ સંસ્થાને જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો છે? નેટસ્કેપે જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કરેલો છે, ગૂગલ કે યાહૂએ કરેલો નથી. જાવાસ્ક્રિપ્ટમાં વિધાનના અંતમાં કયું ચિહ્ન અપાય છે જે વૈકલ્પિક છે? તો વિસર્ગ ચિહ્ન, એટલે અર્ધકોલનની ચિહ્ન. સેમિકોલન ચિહ્ન છે એ આપણે અપાય છે, પરંતુ એ જરૂરી નથી, ફરજિયાત આપો તો સારું છે. એટલે એક માનો ક્વેશ્ચનમાં સેમિકોલન પૂછાશે. નીચે પૈકી કઈ ભાષા કેસ સેન્સિટિવ છે? જાવાસ્ક્રિપ્ટ એક કેસ સેન્સિટિવ ભાષા છે. કઈ ભાષા? જાવાસ્ક્રિપ્ટ એક કેસ સેન્સિટિવ ભાષા છે. નીચેમાંથી માઉસનું પોઇન્ટર ઘટક પર લાવવામાં આવે ત્યારે જાવાસ્ક્રિપ્ટ કઈ ઘટના ઉદ્ભવે છે? તો માઉસ ઓવર ઘટના ઉદ્ભવે છે. જ્યારે કોઈ પણ ઘટના ઉદ્ભવે છે ત્યારે આપેલી સ્થિતિ અનુસાર એક નિશ્ચિત જાવાસ્ક્રિપ્ટ કોડનો અમલ કરવામાં આવે છે, તેને શું કહે છે? ઘટના સંચાલક કહેવામાં આવે છે. શું કહેવાય છે? ઘટના સંચાલક કહેવામાં આવે છે. જાવાસ્ક્રિપ્ટમાં પ્રોગ્રામનો પ્રવાહ બદલવા માટે કયા શરતી વિધાનનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઇફ વિધાનનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, યાદ રાખવાનું છે. નીચેનામાંથી સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આંકડાકીય વિધેય કયું? ઇઝ નેન વિધેય છે. ઇઝ નેન વિધેય સૌથી વધારે ઉપયોગમાં લેવાતું વિધેય છે. વેબસાઇટમાં શું ઉમેરવામાં જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ થાય છે? સંવાદન ઉમેરવામાં. સંવાદન કહો, એને ડાયનેમિક કહો, ઇન્ટરેક્ટિવ કહો, જે કંઈ છે એ બધી જ વસ્તુ આ રીતે જવાબમાં પૂછાય છે, પ્રશ્ન યાદ રાખવાનો છે. નીચેમાં CSSના મુખ્ય બે વિભાગો છે, સિલેક્ટર અને ડિક્લેરેશન મુખ્ય વિભાગો છે, યાદ રાખવાનું. સિલેક્ટર, સિલેક્ટર નહીં, સિલેક્ટર. બરાબર. ક્વેશ્ચન 100, જુદા જુદા જેના માટે CSS સુસંગતતા બદલાતી રહે છે? વેબ બ્રાઉઝરમાં સુસંગતતા બદલાતી રહે છે. દરેક વિદ્યાર્થી મિત્રો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવા 2-3 પેપરો તમને મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચનવાળા પેપરો અને સાથે બનશે તો હું બોર્ડના ક્વેશ્ચન પેપરો પણ તમને મોકલીશ વિડીયો દ્વારા, જેના દ્વારા આપણને ખૂબ જ માહિતી મળતી રહે. માટે તમારે કોઈ જગ્યાએ બુક્સ વાંચવી ન પડે, ક્વેશ્ચન આન્સર સાથે જ હશે. તો આપ સૌને વિનંતી છે, મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન પ્રેસ કરજો અને તમારા વિદ્યાર્થી મિત્રોથી પહોંચાડજો. તમારા મિત્રોથી પહોંચાડજો. શિક્ષક મિત્રોને ખાસ વિનંતી કરું છું, તમારા કોઈ પણ ઓળખીતા શિક્ષક હોય એમને પણ આ પહોંચાડજો. એટલે કમ્પ્યુટર સબ્જેક્ટ માટે ખૂબ જ ઉપયોગી એવી આ સિરીઝ છે. માટે આપ સૌ આ લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો જી, એ જ વિનંતી છે.